નમસ્કાર દોસ્તો, દો લવ્સમાં આપ સૌનું સ્વાગત છે. આપણી આ ચેનલ ખાસ ટેટ, ટીએટી અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બનાવવામાં આવી છે. જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, કેળવણીની લાંબી વ્યાખ્યાઓ ગોખવામાં કલાકો બગડે છે, ખરું ને? અને પાછું પરીક્ષાના સ્ટ્રેસમાં બધું જ મિક્સ થઈ જાય કે ભાઈ કોણે શું કહ્યું હતું. પણ હવે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. આજના સેશનમાં આપણે આ ગોખણ પટ્ટીને કાયમ માટે બાય બાય કહી દેવાના છીએ. આપણે એક જાદુઈ કીવર્ડ મેથડ વાપરીશું, જેમાં આપણે ઇન્ડિયન થિંકર્સની શોર્ટ ટ્રિક્સ, પ્રાચીન ગ્રંથો, વેસ્ટર્ન થિંકર્સની મેમરી ટ્રિક્સ અને છેલ્લે એક લાઈવ ટેસ્ટ કવર કરીશું. હું ગેરંટી આપું છું કે આ પદ્ધતિથી તમારો આત્મવિશ્વાસ સ્ટેપ બાય સ્ટેપ એટલો વધશે કે પરીક્ષામાં માત્ર 2 જ સેકન્ડમાં સાચો જવાબ તમારી સામે હશે. તો ચાલો ફટાફટ આમાં ઊંડા ઉતરીએ. આપણો પહેલો વિભાગ છે ઇન્ડિયન થિંકર્સ શોર્ટ ટ્રિક્સ, એટલે કે ભારતીય ચિંતકોના કીવર્ડ્સને અનલોક કરવા. સૌથી પહેલા વાત કરીએ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની. એમની વ્યાખ્યા કંઈક આવી છે: કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમોત્તમ અંશોને બહાર લાવવા. હવે સાચું કહેજો, પરીક્ષાના દબાણ હેઠળ આખું વાક્ય યાદ રાખવા જવું એ તો એક મોટી ભૂલ છે, બરાબર ને? એ એક ઝાડ છે જેમાં આપણે ફસાવાનું નથી. તો આનો સ્માર્ટ ઉકેલ શું છે? બસ આ 3 મોટા કીવર્ડ્સ પકડી લો: શરીર, મન અને આત્મા. આપણી શોર્ટ ટ્રીક એ છે કે આ 3 શબ્દોને ગાંધીજીના પેલા પ્રખ્યાત 3 વાંદરાઓ સાથે જોડી દો, મગજમાં એકદમ ફિટ કરી લો. પરીક્ષાના પેપરમાં જ્યારે પણ આ ત્રિપુટી એક સાથે દેખાય ને, ત્યારે બીજું કંઈ જ વિચાર્યા વગર સીધા ગાંધીજીને ટિક કરી દેવાના. ચાલો હવે આગળ વધીએ સ્વામી વિવેકાનંદ તરફ. તેમની વ્યાખ્યા છે માનવીમાં પહેલેથી જ રહેલી સંપૂર્ણતાને પ્રગટ કરવી એટલે કેળવણી. આ શબ્દોનો જે મૂળ સાર છે ને, તેના પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. અહીં તમારો માસ્ટર કીવર્ડ છે સંપૂર્ણતા. જો આપણને ખબર છે કે સ્વામી વિવેકાનંદનું પોતાનું વ્યક્તિત્વ અને તેમનું જ્ઞાન એકદમ સંપૂર્ણ હતું, રાઈટ? એટલે માત્ર આ એક જ કીવર્ડ સંપૂર્ણતા યાદ રાખશો એટલે તમને સીધો જ સાચા જવાબ સુધી લઈ જશે. છે ને એકદમ સરળ? ઓકે, હવે આ આગળની માહિતી પણ ખૂબ જ કામની છે. ફટાફટ જોઈ લઈએ. રવિન્દ્રનાથ ટાગોર હંમેશા શાંતિ અને સત્યની શોધમાં માનતા હતા, રાઈટ? એટલે એમનો કીવર્ડ છે પરમ સત્ય. કૌટિલ્ય એટલે કે આપણા ચાણક્ય એક મહાન દેશભક્ત હતા, એટલે એમની વ્યાખ્યામાં દેશની તાલીમ અને રાષ્ટ્રપ્રેમ ચોક્કસ આવશે. પછી આવે છે મહર્ષિ અરવિંદ ઘોષ. એમનો આશ્રમ અને જીવન કેવું હતું? દિવ્ય. તો એમનો શબ્દ છે દિવ્ય જીવન. અને અંતે ડૉક્ટર રાધાકૃષ્ણન, જેમના જન્મદિને આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ. એ એક શ્રેષ્ઠ શિક્ષક હતા અને એક સાચો શિક્ષક જ માણસ અને સમાજનું નિર્માણ કરી શકે. મિત્રો, હું કહીશ કે આનો એક સ્ક્રીનશોટ ચોક્કસ લઈ લેજો, રિવિઝનમાં બહુ કામ લાગશે. ચાલો હવે આપણા પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ. વિભાગ 2: પ્રાચીન ગ્રંથોમાં શિક્ષણ, એટલે કે કન્ફ્યુઝન ક્લિયર કરવાની વાત. આ એ જગ્યા છે જ્યાં આપણા ઉમેદવારો વારંવાર ગોથા ખાઈ જાય છે અને મફતના માર્ક્સ ગુમાવી બેસે છે. અહીંયા 2 મુખ્ય ગ્રંથો વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે. જુઓ, ઋગ્વેદ આપણો સૌથી પ્રાચીન વેદ છે. હવે જેની પાસે આ પ્રાચીન જ્ઞાન હોય તે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહી શકે છે. એટલે તેનો કીવર્ડ બને છે આત્મનિર્ભર અને નિસ્વાર્થ. જ્યારે બીજી બાજુ છે ઉપનિષદો. ઉપનિષદોનો અંતિમ અને મુખ્ય ધ્યેય શું છે? જીવાત્માને મોક્ષ કે મુક્તિ અપાવવાનો. એટલે એનો સીધો કીવર્ડ છે મુક્તિ. બસ આ તફાવત મગજમાં બિલકુલ સ્પષ્ટ કરી લો એટલે તમારો 1 માર્ક પાક્કો. હવે આપણે આવી ગયા છીએ પાશ્ચાત્ય ચિંતકો પર, એટલે કે વિભાગ 3: વેસ્ટર્ન થિંકર્સની મેમરી ટ્રિક્સ. ઘણાને આ અઘરા નામો જોઈને ટેન્શન આવી જાય છે, પણ તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણી એકદમ દેશી મેમરી ટ્રિક્સથી આ બધી જ વ્યાખ્યાઓ રમતવાતમાં યાદ રહી જશે. સૌથી પહેલાં પ્લેટોની વ્યાખ્યા જોઈએ. એમણે કહ્યું છે કેળવણી એટલે શરીર અને આત્માને એમના માટે શક્ય હોય એવું સૌંદર્ય અને પૂર્ણતા બક્ષવી. હવે આની અંદર એક બહુ જ રસપ્રદ અને છુપી હિન્ટ રહેલી છે. જરા વિચારો તો. પકડી પાડી હિન્ટ. અહીં કીવર્ડ્સ છે સૌંદર્ય અને પૂર્ણતા. આપણી એકદમ રમૂજી ટ્રીક એ છે કે આ પ્લેટો નામને તમારા મનપસંદ ભોજનની પ્લેટ એટલે કે થાળી સાથે જોડી દો. હવે વિચારો, જો પ્લેટ ભરીને તમને તમારું ભાવતું ભોજન મળી જાય તો શું થાય? તમારા શરીરને સૌંદર્ય મળી જાય અને તમારા આત્માને એકદમ પૂર્ણતા એટલે કે સંતોષ મળી જાય. છે ને મજેદાર ટ્રીક? હવે અહીંયા ખાસ ધ્યાન આપજો.
આ એક બહુ જ મોટી ટ્રેપ છે. ફ્રોબેલ અને જ્હોન લોક વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. આ બંને ચિંતકો પોતાની વ્યાખ્યામાં છોડ કે વૃક્ષની વાત કરે છે, પણ તફાવત ક્યાં છે? ફ્રોબેલ ભાઈ એ કિન્ડરગાર્ટનવાળા ભાઈ છે, એટલે એમનામાં બગીચામાં બીજમાંથી વૃક્ષનો વિકાસ થવાની વાત આવે, જ્યારે જ્હોન લોકની વ્યાખ્યામાં ખેતી અને છોડ આવે છે. હવે ખેતરમાં પાક હોય તો તેના રક્ષણ માટે આપણે ખેતરના દરવાજા પર શું મારવું પડે? લોક એટલે કે તાળું મારવું પડે. બસ આ લોક પરથી જ્હોન લોક યાદ રાખી લેવાનું. અને આ જુઓ, આ છે તમારી માસ્ટર ચીટ શીટ. ચાલો તેને ઝડપથી સમજી લઈએ. એરિસ્ટોટલ બોલીએ એટલે એકદમ ફિટ પહેલવાન માણસ મગજમાં આવે, એટલે એમનો કીવર્ડ છે તંદુરસ્ત. પછી જ્હોન ડ્યુઈ, ડ્યુઈમાં ડ્યુ એટલે કે ઝાકળ, જે ક્યાં હોય? પર્યાવરણમાં. હર્બર્ટ સ્પેન્સર, એમના નામમાં અંગ્રેજી શબ્દ છુપાયેલો છે સ્પેન્ડ, એટલે કે સંપૂર્ણ જીવન સ્પેન્ડ કરવું કે વિતાવવું. સોક્રેટિસનું તો તમને ખબર જ છે, એ હંમેશા પ્રશ્નો પૂછીને સાચો જવાબ કઢાવતા, એટલે મનમાં છુપાયેલું સત્ય. રૂસો ભાઈ કુદરતના ખોળે શીખવતા, એટલે તેમને પુસ્તકીય જ્ઞાનનો વિરોધ હતો. અને અંતે પેસ્ટોલોજી, જેઓ શિક્ષણમાં 3H એટલે કે 3H પર ભાર મૂકતા. તો એમના 3 શબ્દોની જોડી છે સ્વાભાવિક, સંવાદી અને પ્રગતિશીલ. આનો પણ એક સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો હો. ઓકે મિત્રો, તો હવે સાબિતીનો સમય આવી ગયો છે. વિભાગ 4 લાઈવ ટેસ્ટ. તમારી મેમરી ચેક કરો. પેલા લાંબા વાક્યોના સ્ટ્રેસ વગર તમે જે નવી સ્કિલ્સ શીખ્યા છો તેને લાઈવ ટેસ્ટ કરવાનો આ સમય છે. તમારું ફોકસ હવે એકદમ શાર્પ રાખજો. તો આ રહ્યો તમારો પહેલો પ્રશ્ન. કયા ચિંતક આ કીવર્ડ્સનો ઉપયોગ કરે છે? શરીર, મન અને આત્મા. ચાલો ફટાફટ સાચો જવાબ મનમાં વિચારો. પેલા 3 વાંદરાઓ યાદ કરો. અને બિલકુલ સાચું. સાચો જવાબ છે મહાત્મા ગાંધી. જોયું ને, આ કીવર્ડ મેથડ કેટલી ઝડપથી અને સચોટ રીતે કામ કરે છે તે અહીંયા સાબિત થાય છે. 2 જ સેકન્ડમાં જવાબ મળી ગયો. હવે બીજો પડકાર. કયા ચિંતકનો કીવર્ડ છે પર્યાવરણ પર નિયંત્રણ? અહીં એક નાનકડી હિન્ટ પણ આપું છું. ઝાકળ અથવા અંગ્રેજીમાં ડ્યુ. યાદ આવ્યું કંઈ? એકદમ પરફેક્ટ. જવાબ છે જ્હોન ડ્યુઈ. ઝાકળ પરથી ડ્યુઈ અને પર્યાવરણનું કનેક્શન હવે તમારા મગજમાં એકદમ પાક્કું થઈ ગયું છે, એમાં કોઈ શંકા નથી. અને હવે આજનો છેલ્લો પ્રશ્ન. કયા ચિંતકનો કીવર્ડ છે સંપૂર્ણ જીવન જીવવાની તૈયારી? અહીં તમારી ધ્વનિની હિન્ટ છે સ્પેન્ડ અથવા સમય પસાર કરવો. ઉત્તમ. સાચો જવાબ છે હર્બર્ટ સ્પેન્સર. વાહ! તમારો આ પરફેક્ટ સ્કોર સાબિત કરે છે કે ગોખણપટ્ટીની પેલી જૂની અને કંટાળાજનક પદ્ધતિ હવે હંમેશા માટે છૂટી ગઈ છે. તમે ખરેખર કીવર્ડ્સના માસ્ટર બની ગયા છો. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આ વિડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, શિક્ષા એકેડમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે આગળ કયા ટોપિક પર વિડિયો જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. પણ જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકતો જાઉં છું. શું શિક્ષણની આટલી બધી વ્યાખ્યાઓ ખાલી ગોખી મારવી એ ખરેખર એક સારા શિક્ષક બનવાની સાચી કસોટી છે કે પછી માત્ર યાદશક્તિની કસોટી છે? જરા વિચારજો. મળી આવતા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.